નમસ્તે મિત્રો. નારદ ભક્તિ સૂત્રમાં ચોથા સૂત્રમાં નારદજી એક અદ્ભુત સૂત્ર આપે છે. યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. જેને પ્રાપ્ત કરીને મનુષ્ય સિદ્ધ બને છે, અમૃતમય બને છે અને પરમ તૃપ્ત બને છે. આ એવું તો શું છે કે જેને પ્રાપ્ત કરીને માનવીને આ ત્રણેય બાબતો સિદ્ધ થઈ જાય છે? તો આ પ્રેમની વાત છે. જે ભક્તિ પ્રેમના પાયા ઉપર બનેલી છે તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. એના નામ પ્રમાણે પ્રેમ જ એનું મુખ્ય લક્ષણ ગુણધર્મ છે. પ્રેમ વિના પરમાત્માની પ્રાપ્તિ અસંભવ છે. શ્રીમદ ભાગવતમાં પણ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં એક સુંદર શ્લોક છે અને તેમાં પણ કહ્યું છે કે ન ઉત્પાદયેદ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ધર્મ સનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સૂય ન ઉત્પાદયેદ રતિમ શ્રમ એવ હિ કેવલમ. એટલે કે જે ધર્મ ક્રિયા ભગવાનની કથા સાંભળ્યા દ્વારા આપણા હૃદયમાં જે ધર્મ ભાવના ઉત્પન્ન થાય એ ધર્મક્રિયા જો આપણા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન ન કરે તો એ ધર્મક્રિયા પછી જપ કર્યા હોય, તપ કર્યા હોય, ગમે એટલા વ્રતોનું પાલન કર્યું હોય, ગમે એટલા ગંગા સ્નાન કર્યા હોય, ગમે એટલા અન્ય ભગવત પ્રાપ્તિના ઉપાયો કર્યા હોય, પણ શ્રીમદ ભાગવત કહે છે કે એ નિરર્થક પરિશ્રમ છે, નિષ્ફળ છે. જે કોઈ ધર્મક્રિયા કરી એ બધી નિષ્ફળ બને છે જો હૃદયમાં પ્રેમ ભાવના ઉત્પન્ન થાય. સા પરાનુરક્તિર ઈશ્વરે. શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં શાંડિલ્ય મુનિ તો એમ કહે છે કે ઈશ્વરમાં પરમ અનુરક્તિ એટલે કે પ્રેમ ઉત્પન્ન થાય એનું જ નામ ભક્તિ છે. ભક્તિ વિશે અનેક આચાર્યોએ અનેક વાત કરી છે. અનેક સંતો અને કવિઓએ પણ પોતપોતાની રીતે આ પ્રેમ ભક્તિનો મહિમા ગાયો છે. પાનપદાસ નામના કવિ તો એમ કહે છે કે પડ 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 પથ્થર ભયો, લીખ 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 ભયો ઈંટ, અંતર મેં લાગી નહીં નૈક પ્રેમ કી છીંટ. પડ 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 ભણી 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 વેદોનો અભ્યાસ કરી 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 ગમે એટલા વેદ ઉપનિષદ બ્રહ્મસૂત્રના સૂત્રો ગોખી ગોખી અને માણસ કેમ પુસ્તકીય જ્ઞાન ધારણ કરનારો ન બન્યો હોય
એનાથી તો ઉલટું એનું હૃદય પથ્થર જેવું બની ગયું. પડ 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 પથ્થર ભયા અને લીખ 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 ભયા ઈંટ. અને ભગવાનના નામો લખી 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 લખીને ઈંટ જેવું એનું હૃદય બની ગયું, સંવેદનહીન બની ગયું, ભાવના રહિત બની ગયું. અંતર મેં લાગી નહીં નૈક પ્રેમ કી છીટ. જો એના અંતઃકરણમાં પ્રેમનો એક છાંટો પણ જો ઉત્પન્ન ના થયો હોય તો આ બધું જ નકામું છે. અને જો હૃદયમાં એક વખત પણ ભાવ પ્રગટ થાય, ભગવદ્ ગીતા કિંચિદ અધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદ પીયેન મુરારી સમર્ચા તસ્ય ન ક્રિયતે યમેન ચર્ચા. બહુ વધારે અભ્યાસની જરૂર નથી. અભ્યાસ અને જ્ઞાન તો એટલા માટે છે કે જગતમાં શું ગ્રાહ્ય છે તેની ખબર પડે, શું અગ્રાહ્ય છે, સારા સારનો વિવેક પ્રાપ્ત થાય. અને સારરૂપ જગતમાં કેવલ ભગવાનની ભક્તિ છે, ભગવાન માટેનો પ્રેમ છે. અને ભગવાન માટેનો પ્રેમ એ માત્ર ભગવાન પૂરતો જ મર્યાદિત નથી રહેતો, પણ ભગવાન માટેનો પ્રેમ ભગવાનના અંશરૂપ જે મનુષ્યો છે, જે અન્ય પ્રાણીઓ છે, એ બધાના પરત્વે પાછો વિસ્તરિત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વ્યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. જે જગતમાં બધી જગ્યાએ મને જુએ છે અને સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વ વસ્તુઓને જુએ છે. હું તેનાથી દૂર થતો નથી, તે મારાથી દૂર થતો નથી. ભક્તિ આપણને ભગવાનની સાથે જોડી રાખે છે, સતત આપણા મનને ભગવાન તરફ પ્રેમ ભાવયુક્ત બનાવી રાખે છે. એટલે ભક્તિ રસાયણ ગ્રંથમાં ભક્તિની વ્યાખ્યા આપતા કહ્યું છે, ધૃતસ્ય ભગવદ્ ધર્માત ધારાવાહિકતામ ગતા સર્વેશે મનસો વૃત્તિ ભક્તિરીત્યભિધીયતે. જેનું હૃદય ભગવદ્ ધર્મથી દ્રવીભૂત થયું હોય અને એ દ્રવીભૂત થયેલું હૃદય બધી જ ભાવના ભગવાન તરફ પ્રવાહિત થાય. પ્રેમથી માણસનું હૃદય દ્રવીભૂત થાય છે. એ દ્રવીભૂત થયેલું હૃદય પ્રેમયુક્ત બની અને જ્યારે એની બધી જ વૃત્તિઓ, ચિત્તની ધારાઓ પરમેશ્વર તરફ લાગેલી રહે ત્યારે ભક્તિ આવી છે એમ કહેવાય. કોઈ પણ ક્રિયા કરતી વખતે અનુસંધાન પરમાત્મા સાથે જોડાયેલું રહે, બસ એનું જ નામ ભક્તિ છે. સ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે. સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવું એનું જ નામ ભક્તિ છે. ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપા છે. ભક્તિ એક અમૃત રસાયણ છે કે જે સંસારના તાપથી તપેલા આ મનુષ્યોને એક દિવ્ય સંતૃપ્તિ આપે છે, એક અમૃતત્વની અનુભૂતિ કરાવે છે. એટલે જ નારદ ભક્તિ સૂત્રમાં આરંભમાં કહ્યું તે પ્રમાણે કે જેને પ્રાપ્ત કર્યા પછી માણસ અમૃતમય બની જાય છે, જાણે એને અમૃતનો આસ્વાદ કર્યો હોય એટલું એને આનંદનો અનુભવ થાય છે, એટલી એને તૃપ્તિનો અનુભવ થાય છે, એટલી એને ધન્યતાનો અનુભવ થાય છે. પણ એની
રસથી સભર બની જાય છે. એટલા જ માટે શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે તદેવ રમ્યમ રુચિરમ નવમ નવમ તદેવ શોકાર્ણવ શોષણમ નૃણામ તદેવ સસ્વન મનસો મહોત્સવમ યદુત્તમ શ્લોક યશોનું ગીયતે. પરમાત્માના પવિત્ર યશનું ગાન ભક્તિભાવથી યુક્ત થઈને જો કરવામાં આવે તો જીવનની પ્રત્યેક પણ રસમય બને છે. શોકના સાગરમાં ડૂબેલી ઇન્દ્રિયો આનંદના સાગરમાં ડૂબે છે અને પ્રત્યેક પળ હૃદયમાં જાણે કોઈ મહાન ઉત્સવ આપણે ઉજવતા આવીએ અને એ ઉત્સવમાં જે ઉત્સાહ ઉલ્લાસ ઉમંગ છવાયેલો હોય એવો દિવ્ય ઉત્સાહ અને ઉમંગ જીવનભર છવાયેલો રહે છે. આ બધા ભક્તિના લાભ છે. ભક્તિ ભગવાનને પણ ભક્ત સાથે જોડે છે. એવું નથી કે માત્ર ભક્તિથી ભક્ત જ ભગવાન સાથે જોડાયેલો છે, પણ ભગવાન પણ ભક્ત સાથે જોડાયેલા રહે છે. ભક્તિના વિષયમાં શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી સાત્વમ તુ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. જે ભક્તોને ગોવિંદના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે, કેવલ પ્રેમના ભાવથી જ ધારણ કરી રખાય છે. બીજી કોઈ જ એના માટે યોગ્યતાની જરૂર નથી, કોઈ શાસ્ત્રોના પઠનની જરૂર નથી, કોઈ તપશ્ચર્યા કરવાની જરૂર નથી, કોઈ યોગના વિધિ વિધાનો કરવાની જરૂર નથી. ભગવાન સાથે આત્મા સાથે જોડાવા માટેના અનેક રસ્તા છે. કર્મ છે, જ્ઞાન છે, યોગ છે. પણ નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે કર્મ જ્ઞાન યોગેભ્ય અપી, કર્મ જ્ઞાન અને યોગ કરતાં પણ અધિકતરા એ વધારે ફળ આપનાર છે તો એ ભક્તિ છે. શ્રીમદ ભાગવતમાં અમરીશ રાજાનો પ્રસંગ આવે છે. તેમાં પણ ભગવાન બોલ્યા છે અહમ ભક્ત પરાધીનો યા સ્વતંત્ર ઇવ દ્વિજ. હું તો મારા ભક્તોને પરાધીન છું અને અસ્વતંત્ર જેવો છું. ભક્તોએ એમના પ્રેમ ભાવથી મારું જાણે કે વશીકરણ કરી દીધું છે. વશીકુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રીય સત્પતિમ યથા. સન્નારી પોતાના પ્રેમથી પોતાના પતિનું જાણે કે વશીકરણ કરી નાખે છે, તેવી રીતે આ ભક્તોએ પણ જાણે મારું વશીકરણ કરી દીધું છે. એટલે હું તો મારા ભક્તને જાણું છું, હું તમને ઓળખતો નથી, એમ દુર્વાસા મુનિને સ્પષ્ટ કહી દે છે ભગવાન. આ ભક્તિને કારણે તો ભગવાન એક પડિયા જેટલી છાશ પીવાને માટે પણ લાલાયિત રહે છે. ગોપિકાઓ કહે ત્યાં સુધી, ગોપિકાઓ કહે તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ છાશ પીવા માટે તત્પરતા બતાવે છે. રસખાનજીએ એમના આ સવૈયામાં બહુ સુંદર રીતે તેનું નિરૂપણ કર્યું છે. શેષ ગણેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે જાકો અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારી તઉ પુનિ પાર ન પામે. તાકો આહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. શેષ ભગવાન છે, ગણપતિ ભગવાન છે, શિવજી છે, સૂર્યનારાયણ ભગવાન છે, અનેક દેવો જેમનું નિરંતર
ચિંતન કરે છે, ગાન કરે છે. વેદો જેમને અનાદિ અખંડ અછેદ્ય અભેદ્ય સુવેદ્ય એ રીતે જે ગુણો બતાવ્યા છે વેદોમાં, એ રીતે વેદો પણ બતાવે છે. અને નારદ સે સુકવ્યાસ સરટે, નારદ સુકવ્યાસ ધ્રુવ અમરીશ પરાશર બધા મુનિઓ નિરંતર એમનું ગાન કરે છે. છતાં એવા ભગવાન, આ કોઈ સામાન્ય ભૂખ્યા તરસા થઈ ગયેલા વ્યક્તિની વાત નથી. તાકો આવા ભગવાનને કે જે સદા સંતૃપ્ત છે, જે પૂર્ણ કામ છે, એવા પરમાત્માને કેવલ ગોપીઓના પ્રેમને કારણે એ છાશ પીવા માટે આવી ઉત્સુકતા રહે છે. તાકો આહી રકી છોહરિયા છછિયા ભરી ચાચ પે નાચ નચાવે. અને એવો જ સુંદર પ્રસંગ મહાભારતમાં પણ નિરૂપિત થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની અને હસ્તિનાપુર આવે છે, ત્યારે એ પાંડવોના દૂત હોવાના કારણે દુર્યોધન તેમને ભોજન લેવા માટે આમંત્રણ આપે છે. ત્યારે ભગવાન ત્યાં જતા નથી. નહીં સ્વીકાર કરતે હૈ સુયોધન કે નિમંત્રણ કા. એ વખતે ભગવાન બહુ સુંદર વાત આપણને કહે છે. ભગવાન કહે છે, દુર્યોધન, હું માત્ર બે જ જગ્યાએ ભોજન લેવાનું પસંદ કરું છું. એક, મને જેના ઉપર પ્રેમ હોય એને ત્યાં હું ભોજન કરવાનું પસંદ કરું. બીજું, જેને મારા ઉપર પ્રેમ હોય એને ત્યાં હું ભોજન કરવાનું પસંદ કરું. પણ તારામાં સદ્ગુણો નથી, એટલે મને તારા માટે પ્રેમ નથી, કારણ કે તું ધર્મના માર્ગે ચાલતો નથી, તું અધર્મ કરી રહ્યો છે, માટે મને તારા ઉપર પ્રેમ નથી. અને તને હું સાચી સલાહ આપું છું એ ગમતી નથી, તને મારા ઉપર પ્રેમ નથી, તો હું તારે ત્યાં ભોજન લેવા શું કરવા આવું? પ્રેમ સિવાય તો ગમે તેવા મીઠા પકવાનો આપણી આગળ મૂક્યા હોય ને તો પણ આપણને એ આરોગવાના ન ગમે. नहीं स्वीकार करते हैं सुयोधन के निमंत्रण का और विदुर के घर पहुंचकर भोग छिलकों का लगाते हैं. वगैर आमंत्रणे भगवान विदुરના ઘેર પહોંચી ગયા. વિદુરજી તો ઘરમાં નહોતા, એમની પત્ની સુલભા ખૂબ રાજી રાજી થઈ ગયા. એકાએક ભગવાન આવી ગયા. ભગવાન આવ્યા એટલું જ નહીં, પણ ભગવાન કહેવા લાગ્યા કે ઘરમાં જે કંઈ ભોજન બનાવ્યું હોય મને આપો, મને બહુ ભૂખ લાગી છે. સુલભા કહેવા લાગ્યા કે હમણાં જ હું ભોજન બનાવી દઉં. કે કેમ, આજે તમે ભોજનનો તો સમય થઈ ગયો છે, તો તમે હજુ ભોજન બનાવ્યું નથી? તો કે આજે તો એકાદશી છે ને, એટલે અમે ભોજન નથી બનાવ્યું. ભગવાન કહે છે, એકાદશીનું કોઈ ભોજન તો બનાવ્યું હશે, કંઈક ફરાળ જેવું તો કંઈક બનાવ્યું હશે. તો વિદુરજીના પત્ની સુલભા કહે છે કે ના, ફરાળ પણ નથી બનાવ્યું, અમે તો માત્ર ફલાહાર કરવાનો નિયમ રાખેલો છે, એટલે અમે તો માત્ર ફળ આરોગીએ છીએ. ભગવાન કહે છે, મને પણ ફળ ભાવશે, જે તમે ખાઓ તે હું ખાઉં. તમે પ્રેમથી પ્રભુને અર્પણ કરો તો જે અર્પણ કરો એ પ્રભુને પસંદ છે. ગીતામાં ભગવાન કહે છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ સ્નામી પ્રયતાત્મનઃ. પત્ર, પુષ્પ, ફળ, જલ કશું ના હોય તો છેવટે એક નાની સરખી જારીમાં જળ ભરીને ભગવાનની આગળ મૂકી દો તોય ભગવાન એને આરોગી લે છે, એને સ્વીકારી લે છે, પ્રસન્નતા વ્યક્ત કરે છે. જો ભક્તિપૂર્વક આ મને અર્પણ કરવામાં આવ્યું હોય, કંઈ પણ મને અર્પણ કરવામાં આવ્યું હોય, તો હું એને આરોગું છું. મહાભારતમાં પણ બહુ સુંદર શ્લોક છે. પત્રે સુપુષ્પે સુફલે સુતોએ સ્વકૃત લભ્યે સુ સદૈવ સસ્સુ ભક્ત્યૈક લભ્યે પુરુષે પુરાણે મુક્ત્યૈ કથમ ન ક્રિયતે પ્રયત્ન. હે મનુષ્યો,
મુક્તિ માટે તમે પ્રયત્ન કેમ કરતા નથી? ભક્તિથી તો બહુ જલ્દીથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. પત્ર, પુષ્પપત્ર એટલે પાંદડું, એક નાનું સરખું પાંદડું ભગવાનને તુલસી પત્ર અર્પણ કરી દો, નાનું સરખું પાંદડું અર્પણ કરી દો. પત્રે સુ પુષ્પે સુ ફલે સુ, તો એ પત્ર પુષ્પ ફલ જલ અકૃત લભ્ય સુ, વિના કિંમતે મળે એવી વસ્તુ છે. શહેરની બહાર જાઓ, જંગલમાં જાઓ તો પાંદડા મળી જાય, ફૂલ મળી જાય, ફળ મળી જાય. કેવળ ભક્તિભાવથી યુક્ત થઈને આ બધી વસ્તુઓમાંની કંઈ પણ તમે પ્રભુને થોડું પણ અર્પણ કરો, ભગવાન કહે છે હું એને સ્વીકારું છું, હું એને આરોગું છું. આટલી સહેલાઈથી થનારી ભક્તિથી જો ભગવાન પ્રસન્ન થાય છે તો તમે કેમ પ્રયત્નો નથી કરતા? તો વિદુરજીના પત્ની કહે છે અમે તો માત્ર ફળ આરોગીએ છીએ. ભગવાન કહે છે મને ફળ પણ પસંદ છે, પણ પ્રભુ આજે જુદા જુદા પ્રકારના ફળ નહીં, માત્ર કેળા જ છે ઘરમાં. ભગવાન કહે છે મને કેળા બહુ ભાવે છે. જે ભક્તને ભાવે ભગવાનને ભાવે. આ તો પ્રેમનું લક્ષણ છે. તો ખૂબ પ્રેમથી ભાવથી કેળા લઈ આવ્યા, એના છોતરા ઉતારી અને હું ભગવાનને આરોગવા માટે આપું એમ એમણે મનમાં વિચાર કર્યો. પણ મારે આગળ ભગવાન આવ્યા એના હરખમાં જરા ક્રિયાની ઉલટા સુલટી થઈ ગઈ. એટલે કે ભગવાનને આરોગવા માટે આપવા જોઈએ કેળા, એને બદલે ભગવાનને આપે છે છોતરા, અને નીચે નાખવા જોઈએ છોતરા, એની જગ્યાએ નાખે છે કેળા. છોતરા આપે છે તો ભગવાન તો પ્રેમથી આનંદથી એ છોતરા આરોગવા લાગ્યા, આરોગીએ ગયા, કોઈ ફરિયાદ ના કરી. એટલામાં વિદુરજી આવ્યા. વિદુરજી આ બધું જોયું એટલે વિદુરજી તેમની પત્નીને ઠપકો આપવા લાગ્યા કે અરે મૂર્ખ આ શું કરે છે, તું કેળા નીચે નાખે છે અને છોતરા કૃષ્ણને ખવડાવે છે. ત્યારે વિદુરની પત્નીનું ધ્યાન જાય છે. ત્યારે વિદુરજી કહે છે કે પ્રભુ ક્ષમા કરો, મારી પત્નીએ આવું કેમ કરી નાખ્યું ખબર નહીં, પણ ક્ષમા કરો. વિદુર પત્ની પણ બિચારા બહુ ગળગળા થઈ ગયા. ભગવાન કહે છે વિદુર, તમારી પત્નીએ મને જે આરોગ્ય આવ્યું મને બહુ જ ભાવ્યું છે. વિદુરજી કહે છે કે બીજા કેળા લઈ આવ્યા અને ભગવાનને આપવા લાગ્યા. ભગવાને એમનું માન રાખવા માટે એકાદ બે ખાધાય ખરા. પછી ભગવાન કહે છે વિદુર, સાચી વાત કહું, આ તમે જે કેળા આપ્યા ને એ મને એટલા સ્વાદિષ્ટ ન લાગ્યા, પણ તમારી પત્નીએ જે છોતરા ખવડાયા એ મને વધારે ભાવ્યા, વધારે સ્વાદિષ્ટ લાગ્યા. કારણ કે તમે ઔપચારિકતાથી મને કેળા ખાવા આપ્યા અને તમારી પત્નીએ ભાન ભૂલી અને એનું ભાન એવું મારામાં લાગી ગયું, ચિત્ત એવું મારામાં સંલગ્ન થઈ ગયું કે બાકીનું બધું ભૂલી ગયા. આ ચિત્તની એકાકારતા સિદ્ધ થઈ ગઈ, આ ચિત્ત ભગવાનમાં સંલગ્ન થઈ ગયું. ચેતસ્તત પ્રવણમ સેવા, આ સેવા થઈ ગઈ. ચિત્ત ભગવાનમાં પરોવાઈ ગયું, એનું નામ સેવા. તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. આ તો એક પ્રકારની ભગવાનની સેવા થઈ ગઈ. તો એટલા માટે કહ્યું કે નહીં સ્વીકાર કરતે હૈ સુયોધન કે નિમંત્રણ કા, વિદુર કે ઘર પહોંચ કર ભોગ છિલકો કા લગાતે હૈ. ગોપીઓ માટેનો કેવો પ્રેમ છે, પ્રેમ કેવો છે એ બતાવવા માટે ભગવાને એક વાર બહુ સુંદર લીલા કરી. મને પેટમાં બહુ જ દુખે છે એવું ભગવાન દર્દ બતાવવા લાગ્યા. અનેક વૈદ્યોએ એમને ઔષધિ આપી, પણ ભગવાન તો ખાલી આ એક લીલા કરતા હતા. ભગવાન કહે હજુ મને મટતું નથી, હજુ મને મટતું નથી. એટલામાં નારદજી આવ્યા. નારદજી કહે છે પ્રભુ તમે જ્યાંથી કહો ત્યાંથી હું ઔષધિ લઈ આવું, તમે જે કહો તે લઈ આવું. ભગવાન કહે છે કોઈ સાચો ભક્ત જો એના ચરણની રજ મને આપે અને એની ચરણ રજ જો હું મોંમાં પધરાવું અને માથે ચડાવું તો મારું આ ઉદરશૂળ દૂર થશે. હવે
કોણ પોતાના ચરણની રજ ભગવાનને માથે ચડાવવા કે ભગવાનને આરોગ્ય આપે? કારણ કે એવું કરે તો નરકમાં જવાનું ભય થાય. કોઈ આપવા તૈયાર ન થયું. પછી નારદજી ગોપિકાઓ પાસે આવ્યા, ગોપિકાઓને કહ્યું તો ગોપિકાઓ કહે છે કે એક નહીં, તમામ ગોપિકાઓ કહે છે તમારે જેટલી અમારા ચરણની રજ લઈ જવી હોય એટલી લઈ જાઓ. કદાચ એનાથી અમારે નરકમાં પડવું પડે તો અનંતકાળ સુધી નરકમાં રહેવાનું પણ અમે પસંદ કરીશું, પણ અમારા પ્રિયતમની પીડા જો એનાથી દૂર થતી હોય, અમારા માટે અમારા પ્રિયતમનું સુખ સૌથી મોટું છે, એને ખાતર અમે ગમે તે પરિણામ ભોગવવા માટે તૈયાર છીએ. તો ભગવાને એ જે ગોપિકાઓએ રજ મોકલી હતી એ આરોગી અને પોતાનું ઉદરશૂળ દૂર થઈ ગયું છે તેવું બતાવ્યું. આ તો ભગવાનની એક લીલા હતી, એ બતાવવા માગતા હતા કે ગોપિકાઓનો પ્રેમ કેવો છે કે એ નરકમાં પડવાનો ભય હતો તો પણ એમણે પોતાના પ્રભુને માટે, પોતાના પ્રિયતમને માટે એમણે એની પણ પરવા ન કરી અને એમના સુખનો વિચાર કર્યો. જે સ્વયં કષ્ટ વેઠીને બીજાનો સુખનો વિચાર કરે એ સાચો પ્રેમ છે. તો ગોપિકાઓ એ આવો પ્રભુ માટેનો પ્રેમ બતાવ્યો. એટલે જ તો કહ્યું છે કે હરિહિ સાધ્યતે ભક્ત્યા, ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે, ભક્તિથી સિદ્ધ થાય છે. પ્રમાણમ યત્ર ગોપિકા, એનું પ્રમાણ ગોપિકા છે. ગોપિકાઓએ જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે એવી રીતે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. જે રીતે વ્રજના ભક્તોએ સેવા કરી, જે રીતે ગોપિકાઓએ ભગવાન માટે પ્રેમ બતાવ્યો, એવા પ્રકારનો પ્રેમ જો આપણે બતાવીએ તો એ ઉત્તમ પ્રકારની ભક્તિ કહેવાય. એવું શ્રી વલ્ભાચાર્યજી પણ કહે છે અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પણ કહે છે કે આવી સેવાની રીત પ્રગટાવવા માટે શ્રી વલ્ભાચાર્યજીએ આ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રસ્થાપિત કર્યો. ચૈતન્ય મહાપ્રભુની રાગાનુગા ભક્તિનો પણ આધાર આ જ છે કે પ્રભુ માટે તમે પરમ પ્રેમ જો રાખો તો ચોક્કસપણે પ્રભુ પ્રસન્ન થાય છે. એક નાનકડો પ્રસંગ છે કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવેલા ત્યારે એક ડોશીમાં ભગવાનના દર્શન કરવા માટે એવા એ તાલાવેલી એમને લાગેલી અને એવા તન્મય થઈ ગયેલા, બરાબર દર્શન થઈ નતા રહ્યા. એટલે એ ચૈતન્ય મહાપ્રભુના ખભા ઉપર પોતાનો પગ મૂકી ઊભા થઈ અને ગરુડ સ્તંભને પકડીને ઊંચા થઈ અને દર્શન કરવા લાગ્યા. બધા લોકો એમને ઠપકો આપવા લાગ્યા, લડવા લાગ્યા કે આવા મહાન સંતના ખભા ઉપર તમે પગ મૂકો છો, લડવા લાગ્યા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ વૃદ્ધ ડોશીમાને નમસ્કાર કર્યા અને કહ્યું કે ના ના, તમે લડશો નહીં. આમની જેવી ભક્તિ છે ને એવી ભક્તિ તો મારી પણ નથી. કારણ કે ભગવાનના દર્શન કરવા માટે એ બાકીનું બધું જ ભૂલી ગયા છે. હું શું કરું છું એ પણ એનું ભાન નથી. જે બધી જ વસ્તુઓનું વિસ્મરણ કરાવી દે એ જ તો પ્રેમ છે. એટલો ભગવત પ્રેમ છે કે એમને ખબર જ નથી કે એ એમનો પગ ક્યાં મૂકી રહ્યા છે. આવી ચિત્તની જે સંલગ્નતા છે, આવી જે ચિત્તની જે ભક્તિ યોગની પરિસ્થિતિ છે એવી તો મેળવવી બહુ અઘરી છે. પણ આ ડોશીમામાં એવા પ્રકારનો પ્રેમ ભાવ છે. એટલા માટે ખરેખર તો એમનામાંથી આપણે શીખવાનું છે કે જો ભગવાનની ભક્તિ કરવી તો એવી રીતે કરવી કે ભગવાન સિવાય બાકીનું બધું જ ભૂલાઈ જાય. તો આવો છે આ ભક્તિનો મહિમા. નમસ્તે.